પ્રિય મારા ભાઈઓ બહેનો પ્રણામ। આ બે ગુજરાતીઓ આખું ભારત વેચી રહ્યા છે, ભારતની સંપત્તિ વેચી રહ્યા છે અને પાછા ખરીદવાવાળા પણ સામે બે ગુજરાતી છે। આ વેચવાવાળા બે ગુજરાતી અને ખરીદ કરનારા પણ બે ગુજરાતી છે। આ ચાર જણા ભેરા થઈને અત્યારે ભારતને બરબાદ કરી નાખ્યો છે। નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ બે ચંગુ મંગુ ભારતની સંપત્તિઓ વેચી રહ્યા છે, બોલો। અને સામે અડાણી અને અંબાણી બે ગુજરાતી ઉદ્યોગપતિ આ બધી સંપત્તિઓ ખરીદ કરી રહ્યા છે આવ પાણીના ભાવે। અને છતાંય આ ચંગુ મંગુ કહે છે કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા। વિશ્વનો સૌથી ભ્રષ્ટાચારી વ્યક્તિ તો આ મોદી જ છે। ભારતને અધોગતિમાં ધકેલી દીધો છે આ લોકોએ। ત્યારે મારા ભાઈઓ બહેનો, હવે ભારતને બચાવવું અને ભારતના સંવિધાનને બચાવવું, ભારતની તમામ રાષ્ટ્રીય સંપત્તિને બચાવવી એ આપણા નાગરિકોની ફરજ થઈ છે। એટલે 2024માં આ ચંગુ મંગુને સાવ ધરમૂળથી કાઢીને ફેંકી દો અને રાહુલ ગાંધી સાહેબને જંગી બહુમતી વડાપ્રધાન તરીકે લઈ આવો અને ઇન્ડિયા ગઠબંધનને લાવો અને પરિવર્તન આવશે તો જ આ ભારત હવે છે ને બચશે। હું ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી, જય હિન્દ, જય ભારત।